નમસ્તે, કેમ છો બધા? સૌથી પહેલાં બધાનું સ્વાગત છે મારી ચેનલ ઉપર. વેલકમ ટુ માય ચેનલ. અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, કેમ કે તમે તમારો એક કિંમતી ટાઈમ આપીને તમારા વ્લોગ્સ જોવો છો, એના માટે તમારા બધાનો બહુ જ આભાર. અને સોરી, વેલકમ ટુ સોનલ એન્ડ ચેરી વર્લ્ડ. હું દર વખતે ભૂલી જાઉં છું, પણ સોરી. અને જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી લીધા કરો. મારું ફેસબુક, ઇન્સ્ટા આઈડી છે એને પણ તમે ફોલો કરવાનું રાખો. અને મારી વિડીયો છે ને તમે વારે વારે જોશો તો બહુ મજા આવશે, ખરેખર બહુ મજા આવશે. અને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, કરાવો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, બરાબર. હવે સૌથી પહેલાં બધાને છે ને ચેરીનું વાળાવો. ચેરીને ઠંડી વાય છે. જો હવે ચેરીને હમણાં બંધ છે બધું જ, પણ હવે એને થોડું સારું છે પહેલાં કરતાં. વચ્ચે એની થોડીક ક્લિપ મૂકી છે અને પાટાપિંડીને એવું કર્યું હતું. એનું મેં વ્લોગિંગ નથી કર્યું, પણ નાની નાની ક્લિપો બનાવી છે, હું વચ્ચે મૂકી દઈશ. અને આજે હું છે ને થોડીક શોપિંગ કરીને આવી, એટલે થયું લાવો આજે તો શેર કરું. આમ તો મને ત્યાં પણ વ્લોગ બનાવવાની ઈચ્છા થઈ ગઈ હતી, પણ કેવું હતું કે એકલા હાથે શોપિંગ અને વ્લોગિંગ ના ફાવે મને કરવું, એટલે પછી મેં વ્લોગ ના બનાવ્યો ત્યાં. મેં એવું વિચાર્યું કે ચાલ ને હું ઘરે જઈને બધા મારા વ્યુઅર્સને બતાવીશ, તો બધાનું બતાવું. તો ફ્રેન્ડ્સ, જો આ રીતની પટ્ટી મારી દેવી પડે છે અમારે આ બેનને, બાકી દવાઓ બધી ચાટી જાય નીતર. આ રીતના બધી છે ને દવાઓમાં રોશું બિચારી એની સખત એની પાછળ મહેનત કરે બિચારી. દવાઓ લગાવે, એની પર રૂ કોટન, ડૉક્ટર કોટન આવે છે એ લગાવે, એની પર પટ્ટી મારી છે. કેમ કે કાલ પાટા બાંધ્યા હતા ને તો બેન ઊભા થતા નહોતા, એમનાથી ચલાત, એટલે બસ કે મારે બાંધી દીધી એવું એને ફીલ થતું હતું. એટલે હવે અમે નક્કી કર્યું કે ભાઈ પાટાને અમે નથી બાંધવાનો, પટ્ટી મારીશું. કારણ કે ડૉક્ટર તો દર 2 દિવસ આવશે એવું અમને કહીને ગયા છે. એટલે એને શું કહેવાય કે થોડી ફેટ વધારે છે, એટલે થોડાક બીજા બધા બોડીમાં પ્રોબ્લેમ ક્રિએટ ના થાય, એટલે એને હેવી ડોઝ અપાય એવો નથી ઇન્જેક્શનમાં કે દવામાં કશામાં બી. એટલે બને ત્યાં સુધી ધીમે ધીમે એમ કે લાઇટ ડોઝથી જ આપણે એને મટાડી દઈશું, ડૉક્ટરનું કહેવું એમ છે. એટલે થોડુંક અમારે કેર થોડી એક્સ્ટ્રા એને કરવી પડે છે એના માટે, કે ડૉક્ટર તો એકવાર ડ્રેસિંગ કરીને જતા રહે બિચારા પાટો બાટો બાંધીને, પણ પાટો પલળો બી ના જોઈએ. એટલે બધું બહુ જ એની પાછળ અમારે રોસું સખત એની પાછળ ટાઈમ બી આપે છે ને એની બહુ જ સખત રોસું કેર કરે છે. એટલે આઈ હોપ ચેરીને જલ્દી સારું થઈ જાય. ભગવાનને હું પ્રાર્થના જ કરું છું, અને તમે બધાએ કરજો કે ચેરીને જલ્દી સારું થઈ જાય, કે બિચારીને તમે સમજી શકો છો કે ઇન્ફેક્શન થાય એટલે સહેજ પરું ને એવું થાય તો આપણને એવું કેવું પેઇન થતું હોય છે. તો એ બિચારું બોલી ન શકતું તો કંઈ નહીં, પણ જીવતો છે ને યાર. તો મળીએ બ્રેક પછી. ચેરી જમવા બેઠી છે, ખીચડી એની ટેવ મુજબ રોસુને ખવડાવે ત્યારે જ એને ખાવાનું, બાકી નહીં ખાવાનું. પછી રાત્રે એકલી ખાઈ દે, પણ શરૂઆત તો ચેરીથી જ અરે રોસુથી જ કરવાની. સો ફ્રેન્ડ્સ, આ રીતે મને પર્સનો બહુ જ શોખ છે. એટલો શોખનું બહાર નીકળ્યું તો મારા તો લગભગ પર્સ ના હોય, બહુ ઓછા રેર કેસના પર્સ હોય મારી જોડે, પણ મને શોખ બહુ હોય પાકીટનો લઈને. એટલે આવું જ મોટું લીધું. હવે ક્યાંક ટ્રાવેલ કર્યું હોય ને તો ચાલે, એટલે એવી રીતનું મેં લીધું. પછી છે ને આવી રીતની અલગ અલગ ટાઈપની, હું તો જ્યારે પણ બજારમાં જાઉં ત્યારે રીતના છે ને અલગ અલગ બધી ચંપલો બધી અલગ અલગ લઈ આવતી હોઉં છું. આ રીતની બધી સિમ્પલ ને સોબર, મને આવી જ બધી ગમે, એકદમ સિમ્પલ અને સોબર. એકદમ તો બહુ જ ગમે છે, એટલી સરસ છે ને. આખું આમાં છે ને કોડી મોતી, કોડી છે, મોતી છે, શંખ છે, એનું આખું કામ છે. એ રીતની લીધી મેં આ બધી મોજડીઓ. મને બહુ જ બહાર નીકળું એટલે મને ખાલી બસ પાકીટ ને ચંપલ એ લેવું બહુ ગમે. નોર્મલ આ જો ગઈ હતી તો સોનાજીની દુકાનથી, પછી આવી ચાંદીની મેં લકી લીધી. હવે સોનાની ટોટલ મેં 4 વીંટી લીધી છે, પણ 2 થોડી માપમાં કરાવ આપી છે, 2 તો થઈ ગઈ છે એટલે હું લેતી આવી. આ રીતની 2 વીંટી લીધી છે, ને બીજી 2 હશે પછી મારી માપી બનાવવા આપી છે, એટલે થઈ જશે. એટલે પછી એ પણ બતાવીશ બ્લોગમાં તમને લોકોને. ચાંદીની લપટી લીધી, એક ચાંદીનું કડું પણ લીધું છે, એ પણ હજી થોડુંક એમાં હેન્ડવર્ક કરવાનું છે, એટલે સોની એવી રીતના કરશે જે હશે. એટલે બધું પછી બતાવીશ, બધાને આવશે એટલે. તો મળીએ બધા આપણે બ્રેક પછી. કવર ક્યાં ગયું ચેરું?
કીધું તું તને લઈ આવું છે લઈ આવું આ રમવા ને એક સો ફ્રેન્ડ જો ચેરી કેવું જોવે છે ચેરી ટીવી જોવાનું એને ચેરી હાય ચેરી 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 દિયોમ ગાંડો છે ચેરી ડાઈ છે The next day. ફ્રેન્ડ્સ દેહ મિંકુ અત્યારે શોપિંગ કરવા નીકળી છે 3 દરવાજા દેવામ સન્ડે છે આ તો અંદર આગળ દરવાજ પેલું મળે ને ત્યાં મૂકી દે હા ત્યાં તો મૂકી ચાલુ તો દેખાય બધું વ્યવસ્થિત હા મારે બુદ્ધિ એટલે જોવાની છે બહુ ભીડ હતી એટલે બહુ વિડીયો શૂટ નથી કરી શક્યા અત્યારે અમે ચેર લેવા માટે ઊભા છે દેવમ ને મિંકુ અંદર છે પાનકોલ નાકામાં છે અત્યારે ફ્રેન્ડ અમે જે શોપિંગ કરીશું ને તમને ઘરે જઈને બતાવીશું દેવમ તારે કંઈ કેવું છે સમાજ તો ફ્રેન્ડ્સ હવે અમે ઘરે આવી ગયા તો હવે તમને અમારી બધી શોપિંગ કરવા બતાવે પહેલાં તો આ ફિરકી પછી આ હેડફોન આમ વ્યવસ્થિત બધા બેટા ફોટો આડું આમ હા આજુ એક આજુ એક સીધું બતાય બેટા
આ ટિફિન બેગ છે. દેવામાં સ્ટડી કરશે બેસીને. બેન બેસી જા. સ્ટડી છે. તો ફ્રેન્ડ તમને જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારો વિડીયો વારે વારે જોજો. થેન્ક્સ ફોર વોચિંગ. અને તો ફ્રેન્ડ્સ અમે આ ચેરીવાળી ડાન્સિંગ કેક્ટસ લાવ્યા. હાલો હાલો હેપી બર્થડે બોલ. નીચે રાખો.